નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ઇતિહાસ પાઠ 3 નો આજે ભાગ બીજો. હવે આપણે વાત કરીએ તો પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં શું સ્થાન ધરાવે છે તે સ્પષ્ટ કરો, અથવા તો પ્લાસીના યુદ્ધને વિસ્તૃત વર્ણવો. બરાબર, તો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો હવે આના જવાબ તરફ આપણે જઈએ તો 23મી જૂન 1757ના રોજ મુર્શિદાબાદથી 38 કિલોમીટર દૂર આવેલા પ્લાસીના મેદાનમાં પ્લાસીનું યુદ્ધ લડાયું. પ્લાસીના મેદાનની અંદર લડાયું હોવાથી આને પ્લાસીનું યુદ્ધ કહેવાય છે. પ્લાસીના યુદ્ધમાં ભારત તરફી બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલા અને તેના સેનાપતિ મીરજાફર હતા, તો બીજી તરફ અંગ્રેજોના પક્ષે રોબર્ટ ક્લાઇવ અને અદ્યતન શસ્ત્રોથી સજ્જ લશ્કરો હતા. પૂર્વ યોજના મુજબ ચાલુ યુદ્ધે સેનાપતિ મીરજાફર મેદાનમાંથી લશ્કર સાથે થોડો સમય લડવાનો દેખાવ કરી ભાગી ગયો. એટલે કે એક ષડયંત્રની રચના કરવામાં આવી હતી અંગ્રેજો તથા મીરજાફર દ્વારા કે જ્યારે યુદ્ધ છે એ થોડો સમય ચાલે ત્યારે મીરજાફરે પોતાનું લશ્કર છે એ મેદાનમાંથી લઈ જવું, જેના કારણે સિરાજ ઉદ દૌલા જે બંગાળનો નવાબ હતો એ નબળો પડી જાય અને હારી જાય. હવે આ નવાબ ભાગી જવાથી નવાબના ફૂટી ગયેલા ખજાનચી દુર્લભરાય પણ અંગ્રેજો જીતી રહ્યા છે એવી ખોટી અફવા ફેલાવી, જેથી નવાબ સિરાજ ઉદ દૌલાનું લશ્કર એ નિષ્ક્રિય બન્યું. રોબર્ટ ક્લાઇવે નવાબના જ અગ્રણી દરબારીને લાલચ દ્વારા વિશ્વાસમાં લીધો અને નવાબ વિરુદ્ધ ષડયંત્રની રચના કરી અને બંગાળના પ્રાંતના મોટા વેપારીઓ માણેકચંદ, અમીરચંદ, જગતસેઠ અને ખાદિમ ખાનને ખરીદી લીધા. અમીરચંદ સાથે તો ખોટી સહી કરેલો દસ્તાવેજ આનું યાદગાર ઉદાહરણ પણ છે. એક જ દિવસના એટલે કે 23મી જૂન 1757ના ચાલેલા આ યુદ્ધમાં બંગાળનો નવાબ હાર્યો અને પૂર્વ યોજના મુજબ અંગ્રેજ નવાબના સેનાપતિ મીરજાફરને આપેલા વચન અનુસાર, એટલે કે એને વચન આપ્યું હતું કે બંગાળની ગાદીએ અમે તને બેસાડશું, જેના કારણે એણે શું કર્યું તો કે જેવું યુદ્ધ શરૂ થયું એટલે થોડા સમય પછી પોતાના લશ્કરને લઈને ત્યાંથી મેદાનમાંથી ફરાર થઈ ગયો. એને હવે બંગાળના નવાબ તરીકેનું સ્થાન આપ્યું. ઈસવીસન 1757 એટલે કે આપણને આઝાદી મળી એના લગભગ 200 વર્ષ પહેલાંથી ઈસવીસો 1757ની અંદર પ્લાસીના યુદ્ધ પહેલાં ક્લાઇવે જે દગો, કૂટનીતિ અને ષડયંત્રો આદર્યા તેનાથી અંગ્રેજી અનીતિ, ભ્રષ્ટ આચરણ છે એ ખુલ્લા પડે છે. અને જે દેશના લોકો ન્યાય, નીતિ, પ્રમાણિકતા અને સૌથી મોટી બાબત વફાદારી વાળી હતી તેને પણ ભ્રષ્ટ આચરણવાળા બનાવી દીધા. થોડા કલાક જ ચાલેલા આ યુદ્ધમાં બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલા હાર્યો અને દગા ફટકાનો આશ્રય લઈ અંગ્રેજો જીત્યા, એટલે કે એમણે દગાખોરી કરી, જેના કારણે અંગ્રેજોની જીત થઈ. આના પરિણામે બંગાળ પ્રાંતના રાજકારણમાં તે સર્વોપરી બન્યા અને એટલે જ આપેલા વચન મુજબ ચાલુ યુદ્ધે ભાગી ગયેલા સેનાપતિ મીરજાફરને નવાબ બનાવ્યો. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધનું ઐતિહાસિક મહત્ત્વ ખૂબ જ છે, કારણ કે બંગાળ પ્રાંતનો વહીવટ પોતાના હાથમાં આવ્યો. પ્લાસીના યુદ્ધને અંતે બંગાળ પ્રાંત પર સત્તા જમાવવાથી ખૂબ મોટા પ્રમાણમાં જમીન મહેસૂલી આવક મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આર્થિક સ્થિતિમાં સુધાર આવ્યો. આથી ભારતમાં ફળદ્રુપ પ્રદેશવાળા પ્રદેશો પડાવવાની લાલચ જાગી. બંગાળની પ્રજાને લૂંટી પુષ્કળ ધન દોલત મેળવી અને તેનો જ ઉપયોગ લશ્કર વધારવામાં તથા શસ્ત્રો ખરીદવામાં કરવામાં આવ્યો. આમ પ્લાસીનું યુદ્ધ એ ભારતના કેટલાક નિર્ણાયક યુદ્ધમાંનું એક સાબિત થયું, કેમ કે ભારતના ઇતિહાસે અહીંથી જ વળાંક લીધો. તો તમે લોકોએ પ્લાસીના યુદ્ધની જાણકારી બરાબર રીતે પ્રાપ્ત કરી. પ્લાસીનું યુદ્ધ છે 23મી જૂને 1757ની અંદર કોની વચ્ચે થયું તો કે નવાબ સિરાજ ઉદ દૌલા જે બંગાળના નવાબ હતા એના વચ્ચે અને અંગ્રેજો વચ્ચે, જેનામાં મીરજાફરે દગો કરતા અને બાકી અન્ય લોકોને અંગ્રેજોએ ખરીદી લીધા
જેના કારણે છે એ બંગાળ છે એ પડી ભાંગ્યું અને એની સત્તા વચન પ્રમાણે મીર જાફરને પ્રાપ્ત થઈ. પ્લાસીના યુદ્ધમાં ઝળહળતો વિજય મળવાથી એક બાજુ ભારત પરાધીનતા અંધકાર ભર્યા માર્ગે આગળ વધ્યું, તો બીજી તરફ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સત્તાધીશોનો સામ્રાજ્યનો વિસ્તાર માટેનો આત્મવિશ્વાસ વધી ગયો અને ત્યારથી જ એને એ વિશ્વાસ આવી ગયો કે ભારતને આ રીતે નબળું પાડી શકાય છે અને એના પર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી શકાય છે. એમ માનવા લાગ્યા કે ભારતની સાવ નિર્બળ અંદરોઅંદર કુસંપવાળી અને પરસ્પર ઝઘડતા રહેતી પ્રજા ચપટીમાં જીતી લેવાય એવી છે. નિર્દોષ ભોળી ધાર્મિક મૂલ્યવાળી પ્રજાને છેતરી લેવાય અને યુદ્ધમાં હરાવી સામ્રાજ્યનો વિસ્તાર સરળતાથી કરી શકાય. અને અંગ્રેજોએ આ જ નીતિ અપનાવી અને ભારતની અંદર પોતાનું સામ્રાજ્ય સ્થાપવાની શરૂઆત કરી. હવે વાત કરીએ આપણે બક્સરના યુદ્ધની. તો બક્સરના યુદ્ધના કારણો અને એના પરિણામોની ચર્ચા કરો અથવા તો બક્સરના યુદ્ધ વિશેની વિસ્તૃત માહિતી આપો. ઈસવીસન 1757માં ઐતિહાસિક પ્લાસીનું યુદ્ધ લડાયું અને તેમાં બંગાળનો નવાબ હાર્યો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજોની જીત થઈ. આથી ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો એટલે કે અંગ્રેજ સત્તાનો પાયો નખાયો. તે બરાબર 7 વર્ષ પછી ઈસવીસન 1764માં ફરી એક વખત બીજું યુદ્ધ કરવામાં આવ્યું, જે અંગ્રેજો તરફથી આદરવામાં આવ્યું અને એ હતું બક્સરનું યુદ્ધ. હવે બક્સરનું યુદ્ધ થવાના પહેલાં તો આપણે કારણો જોઈએ કે એના કારણો કયા છે. પહેલું કારણ, કંપનીના શાસકોને અંકુશમાં લેવાનો બંગાળનો નવાબનો પ્રયાસ. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ મીરજાફરને બંગાળ પ્રાંતમાં નવાબ તરીકે નિમ્યો, પરંતુ તે નબળો અને અયોગ્ય શાસક સાબિત થયો, કેમ કે બંગાળની પ્રજા અંગ્રેજો દ્વારા લૂંટતી બચાવી ન શક્યો. તેમજ અંગ્રેજો જુદા જુદા બહાના હેઠળ મીરજાફર પાસે પુષ્કળ ધન પડાવતા. ક્લાઇવે મીરજાફરને ઉશ્કેરી બિહાર અને ઓરિસ્સાની હિન્દુ શાસક સાથે પણ દુશ્મનાવટ ઊભી કરી અને બીજા યુદ્ધના બીજ વાવ્યા. આથી તેણે પોતાના જમાઈ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. ગાદી એને સોંપી દીધી. મીર કાસિમ ખૂબ જ યોગ્ય અને શક્તિશાળી યુવાન નવાબ હોવાથી અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રાજ્ય વિસ્તારની પ્રવૃત્તિઓ ઉપર એણે અંકુશ મૂકવાનો પ્રયત્ન કર્યો અને આ અંગ્રેજોને ગમ્યું નહીં, જેને કારણે અંગ્રેજો રોષે ભરાયા કે અમે જે વિસ્તાર કરવાનો છે એ વિસ્તારમાં હવે મીર કાસિમ છે એ અમને અવરોધરૂપ બને છે. બીજું એનું કારણ હતું અંગ્રેજો દ્વારા સત્તાનો દુરુપયોગ. બંગાળમાં પ્લાસીના યુદ્ધથી મળેલી સત્તાનો અંગ્રેજો બેફામ અને દુરુપયોગ કરવા લાગ્યા અને પ્રજાને એટલે કે ખાસ કરીને ખેડૂતો અને વેપારીઓને લૂંટવામાં એ લોકોએ પાછી પાની ન કરી. આથી બંગાળનો નવાબ મીર કાસિમ ક્રોધિત બન્યો એ સ્વાભાવિક હતું. આથી બંને વચ્ચે યુદ્ધ અનિવાર્ય બની ગયું હતું. ત્રીજું એનું કારણ જોઈએ તો ઈસવીસન 1763ની લડાઈમાં નવાબનો પરાજય થયો. ઈસવીસન 1763માં મીર કાસિમના અને અંગ્રેજોના લશ્કરો ટકરાયા. આ મહત્વની લડાઈમાં મીર કાસિમ પરાજિત થયો, તેથી તે અવધ જતો રહ્યો. ચોથું કારણ જોઈએ તો મીર કાસિમના સુધારાથી કંપનીના શાસકોનો વધેલો રોષ, એટલે કે મીર જાફરે જે પણ સુધારા કરાવ્યા એના કારણે અંગ્રેજો છે એને એવું લાગ્યું કે મીર જાફર છે એ અમારા માટે અવરોધરૂપ છે. બંગાળનો નવાબ મીર કાસિમ સત્તા પર હતો ત્યાં સુધી એણે અનેક અને ઝડપી સુધારાઓ કર્યા. એમાં પહેલો સુધારો છે મોંગીરમાં શસ્ત્ર બનાવવાનું કારખાનું સ્થાપ્યું. બીજું છે આધુનિક શસ્ત્ર સરંજામવાળું લશ્કર ઊભો કરવાનો પ્રયાસ કર્યો, કારણ કે જો આધુનિક લશ્કર એની પાસે હશે, શસ્ત્ર સરંજામવાળું લશ્કર હશે તો યુદ્ધ લડવામાં સરળતા થશે. ત્રીજું હતું રાજ્યમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. ચોથું છે અંગ્રેજ પ્રભાવથી દૂર રહેવા રાજધાની મુર્શિદાબાદથી ખસેડી અને મોંગીરમાં લઈ જવામાં આવી. પાંચમું છે મક્કમ મનનો મીર કાસિમ અંગ્રેજોની ઈચ્છા અને માંગણીઓને તાબે ન થયો, એટલે કે એને અંગ્રેજોને તાબે થવાનું સ્વીકાર્યું નહીં. આથી અંગ્રેજો મીર કાસિમ ઉપર ખૂબ જ ગુસ્સે ભરાયા અને યુદ્ધ આંગણે આવીને ઊભું રહ્યું. તો આ કારણો છે જેના કારણે મીર કાસિમ છે એની સાથેનું યુદ્ધ અનિવાર્ય બની રહ્યું. પાંચમું કારણ છે નવાબે સંધિ દ્વારા મેળવેલી લશ્કરી સહાય. ઈસવીસન 1763ની નાની લડાઈમાં પરાજિત બનેલ નવાબ મીર કાસિમ બંગાળ પ્રાંત છોડી અવધના નવાબ સુજા ઉદ્દૌલા અને મુગલ બાદશાહ શાહ આલમ બીજા સાથે એણે સંધિ કરી
અને લશ્કરી સહાય પ્રાપ્ત કરી. ત્રણેયની સંયુક્ત સેનાએ અંગ્રેજોનો સામનો કરવાનો નિશ્ચય કર્યો. બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં અંગ્રેજોએ મીર કાસિમને હરાવી અને મનરો નામના સેનાપતિની પસંદગી કરી. બક્સરના મેદાનમાં 22 ઓક્ટોબર 1764ની અંદર એક તરફ બંગાળના નવાબ અને તેને સહાય કરનાર રાજાઓનું લશ્કર તો બીજી તરફ અંગ્રેજ સેનાપતિ મનરોનું લશ્કર હતું. આ યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો અને બંગાળના નવાબ મીર કાસિમની સંયુક્ત સેના સાથે પરાજય થયો. હવે વાત કરીએ કે ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધના પરિણામો કયા આવ્યા, કે એનાથી કયા પરિણામો થયા. તો પહેલું, બક્સરના યુદ્ધમાં બંગાળના નવાબનો સંયુક્ત લશ્કરી પરાજય થયો અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજોનો વિજય થયો. બીજું એનું એ પરિણામ આવ્યું કે બક્સરનું યુદ્ધ પૂરું થતાં અંગ્રેજોએ અયોધ્યાના નવાબ મુગલ બાદશાહ સાથે અલ્હાબાદને ખાતે સંધિ કરી. ત્રીજું, અલ્હાબાદ સંધિ મુજબ અયોધ્યાના નવાબે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 50 લાખ આપવાનું સ્વીકાર્યું. ચોથું છે, મુગલ બાદશાહને જો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 21 લાખની રકમ પૂરી ચૂકવી દે તો તેના બદલામાં મુગલ બાદશાહ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા એમ 3 પ્રદેશોની દીવાની સત્તા આપી. આ દીવાની સત્તા એટલે કરવેરા ઉઘરાવવાની સત્તા. બરાબર છે. હવે આપણે રાજ્યતંત્ર છે એ આખું કર પર તો ચાલતું હોય, એટલે કે એની અર્થવ્યવસ્થા ઉપર તો ચાલતું હોય. હવે જો અર્થવ્યવસ્થા જ અંગ્રેજોને સોંપી દેવામાં આવે તો એ તો આપણે કંગાળ કરી મૂકે છે, અને આ લોકોની સાથે એ જ વસ્તુ થઈ. બક્સરના યુદ્ધમાં અંગ્રેજો વિશાળ બંગાળ પ્રાંતના બિહાર અને ઓરિસ્સા સહિત કાયદેસરના માલિક બન્યા, કારણ કે કર એની પાસે હતા તો કાયદેસરના માલિક પણ એ લોકો બને. અંગ્રેજોને આ યુદ્ધથી બંગાળ પ્રાંતમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા અને એ રકમ પોતાની પાસે રાખવાની સત્તા મળી. આમ ઈસવીસન 1664ના બક્સરના યુદ્ધથી ભારતમાં અંગ્રેજી રાજકીય સત્તા શરૂ થઈ. અને 8મું, અંગ્રેજે મીર કાસિમને દૂર કરી ફરીથી મિર્ઝાફર અને બંગાળ પ્રાંતનો નવાબ બનાવ્યો. અને પછી ઈસવીસન 1764ની અંદર નિઝામુદ્દૌલા નવાબ બન્યો. આ છેલ્લા નવાબ તો પોતાના લશ્કરને સંધિ દ્વારા વિખેરી નાખી ને હદ કરી નાખી. અંગ્રેજોની સુરક્ષાની બાબતમાં આશ્રિત રહ્યો, એટલે કે આશ્રય ઉપર રહ્યો. અંગ્રેજોનો એમને આશ્રય લેવો પડ્યો. આમ અંગ્રેજો બંગાળ પ્રાંતના વાસ્તવિક શાસકો બની ગયા અને અહીંથી જ ભારતની ગુલામી એટલે કે પરતંત્રતાનો અધ્યાય શરૂ થયો. હવે વાત કરીએ ડેલહાઉસીની ખાલસા નીતિની. બરાબર, ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે આમ તો તમે સામાજિક વિજ્ઞાનની અંદર થોડી ઘણી માહિતી પ્રાપ્ત કરીને આવો છો, પણ અહીં આપણે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીશું. ખાલસા નીતિનો મતલબ થાય છે પોલિસી ઓફ લેસ. પહેલાં તો હું તમને ખાલસા નીતિ વિશે થોડી ઘણી માહિતી આપી દઉં કે જો કોઈ પણ જે રાજ્ય છે, બરાબર છે, એનો રાજા અથવા તો એનો વારસદાર ન હોય તો પછી એ રાજ્યને ખાલસા કરી અને એને અંગ્રેજો પોતાની અંદર ભેળવી લેતા. દાખલા તરીકે એના માટેનું એક તમને સરસ મજાનું ઉદાહરણ આપું હું તો ઝાંસીનું રાજ્ય, બરાબર છે, તો એની સાથે એ જ થયું. વારસ ન હોવાને કારણે ઝાંસી પર યુદ્ધ કરવામાં આવ્યું અને એને બ્રિટિશરોએ પોતાની અંદર ભેળવી લીધું. સત્તા પ્રાપ્તિ ઈસવીસન 1848માં ડેલહાઉસી ગવર્નર જનરલ તરીકે ભારતમાં સત્તા સ્થાને આવ્યા અને તેને શરૂઆતથી સમગ્ર ભારત પર બ્રિટિશ એટલે કે અંગ્રેજોના શાસન લાદવાની મક્કમપણેનો દ્રઢ નિશ્ચય એટલે કે પ્રયાસ કર્યો. આ માટે તેમણે દેશી રાજ્યો અને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. બરાબર, દેશી જે રજવાડાઓ હતા એને બ્રિટિશ સામ્રાજ્યની અંદર નાના નાના રજવાડાઓને ભેળવી દીધા અને એક ખાસ નીતિ અપનાવી જેને ખાલસા નીતિ કહેવામાં આવે છે. ડેલહાઉસીએ ખાલસા નીતિનો ઉદ્દેશ, બરાબર છે, એટલે કે એનો ઉદ્દેશ શું હતો તો ભારતના દેશી રાજ્યોના સંદર્ભમાં તેણે જાહેર કર્યું કે ભારતના દેશી રાજ્યનો અંત બહુ ઓછા સમયમાં આવવાનો છે. સામ્રાજ્યવાદી નીતિ ધરાવનાર ડેલહાઉસી મુખ્ય ઉદ્દેશ ભારત જીતવાનો હતો અને કંપની સરકારના ફાયદા લાગુ પાડવાનો હતો, જેથી અંગ્રેજ જે વેપાર ઉદ્યોગમાં ફાયદો થાય. એટલે કે જો આવી રીતની કોઈ નીતિ કરવામાં આવે અને દેશી રજવાડાઓને બ્રિટિશ સામ્રાજ્યની અંદર ભેળવવામાં આવે તો એનાથી અંગ્રેજોને મોટો ફાયદો થવાનો હતો. અગાઉના ગવર્નર જનરલ દ્વારા કરેલા પ્રયાસો
ડેલહાઉસી પહેલા ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ જા પેશવાનું સામ્રાજ્ય ખાલસા કર્યું અને પેશવા 8 લાખ રૂપિયાનું પેન્શન આપવામાં ઠરાવ્યું કે એનું સામ્રાજ્ય છે એ ખાલસા કરવામાં આવે અને એમને પેન્શન પેઠે પૈસા આપવામાં આવે, જેથી એ રાજ્ય એ આપી દે. ડેલહાઉસી ખાલસા નીતિ. ગવર્નર જનરલ પદે હાર્ડિજ પછી ડેલહાઉસી ઈસવીસન 1848થી 1856માં ગવર્નર જનરલ પદે ભારતની અંદર આવ્યો. તે સુધારક અને સામ્રાજ્યવાદી હતો. સુધારક તરીકે ભારતમાં સર્વપ્રથમવાર રેલવે, તાર, ટપાલ વગેરેની એણે શરૂઆત કરી. ત્યારે સામ્રાજ્યવાદી તરીકે કોને ખાલસા નીતિનો અમલ કર્યો અને ખાલસા નીતિ તે હેતુથી પ્રેરિત થઈ. એક તો ભારતમાં બ્રિટિશ અધિપત્ય અને શાસનનો વિસ્તાર કરવો અને બીજો હેતુ હતો ઇંગ્લેન્ડમાં ઉદ્ભવેલી ઔદ્યોગિક ક્રાંતિ ઈસવીસન 1750થી 1850. પરિણામે સ્થપાયેલા કારખાના માટે કાચો માલ એટલે કે રો મટીરિયલ ભારતમાંથી મેળવવો. બરાબર, કાચો માલ એટલે કોઈ પણ જે વસ્તુ બનાવી છે એના માટેની જે કાચા માલની જરૂરિયાત ઊભી થાય, જેને રો મટીરિયલથી તમે આમ તો પરિચિત જ હશો કે દાખલા તરીકે કોઈ માટીની વસ્તુ બનાવી છે તો એના માટે ઉપયોગી જે પણ સાધન સામગ્રીઓ હોય એને રો મટીરિયલ કહેવામાં આવે છે. ખાલસા નીતિનો અમલ. ડેલહાઉસીએ તેની ખાલસા નીતિનો 5 પ્રકારે અમલ કર્યો. પહેલું, યુદ્ધ દ્વારા જીતીને ખાલસા કરેલ રાજ્યો. ડેલહાઉસીએ યુદ્ધ કરીને નીચેના રાજ્યો ખાલસા કર્યા: પંજાબ, પછી રંગૂન સહિત પગુ પ્રાંત અને નીચલું બર્મા. પછી ત્રીજું છે દત્તક પુત્ર નામંજૂર કરીને ખાલસા કરેલ રાજ્યો. તો દત્તક પુત્ર જેનો હોય એને નામંજૂર કરવામાં આવ્યો. દત્તક પુત્ર એટલે કે પોતાનો પુત્ર ન હોય પરંતુ બીજા કોઈનો પુત્ર છે એ દત્તક લઈને ગાદીએ બેસાડવામાં આવતો. કે રાજાનો એ પુત્ર ન હોય તો કોઈનો પુત્ર એ દત્તક લઈ અને એને રાજગાદી ઉપર બેસાડતા. તો એવા આપણી પાસે 10 રાજ્યો હતા જેને ખાલસા કરવામાં આવ્યા હતા. તો પહેલું છે ઝાંસી, જે રાણી લક્ષ્મીબાઈનું રાજ્ય હતું, એનાથી આપણે સૌ પરિચિત છે. બીજું સાતારા, ત્રીજું નાગપુર, ચોથું સંભલપુર, પાંચમું ઉદયપુર, છઠ્ઠું બાગટ, સાતમું જોધપુર, આઠમું સુરત, નવમું માંડવી અને 10મું કોલાબા. ડેલહાઉસીની પોલિસી ઓફ લેસનો સિદ્ધાંત એ હતો કે જે રાજ્યો કંપનીની ખંડિયા આશ્રિત કે તાબેદાર હોય અને તે રાજાનો પુત્ર છે એ મૃત્યુ પામ્યો હોય, તે રાજ્યના દત્તક પુત્ર એટલે કે નિકટના જ કોઈ સગાનો એ પુત્ર હોય જેને દત્તક લેવામાં આવ્યો હોય એ લેવાની મંજૂરી આપવી નહીં અને એવા રાજ્યોને ખાલસા કરી અને બ્રિટિશ સામ્રાજ્યની અંદર ભેળવી લેવું. તો આ એ લોકોની નીતિ હતી. ત્રીજું છે નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરેલ રાજ્યો. નાના સાહેબનું મરાઠા રાજ્ય એટલે કે પેશવા બાજીરાવ બીજાને પેન્શન તેમના મૃત્યુ પછી નાના સાહેબને આપવાનું બંધ કરવામાં આવ્યું અને એને પણ ખાલસા કરવામાં આવ્યું. પછી તાંજોરનું રાજ્ય, કર્ણાટકનું રાજ્ય. પછી ચોથી વાત કરીએ તો ગેરવ્યવસ્થા કે ખામી ભરેલા વહીવટના બહાના હેઠળ ખાલસા કરવામાં આવતા રાજ્ય, કે જો રાજા છે એ બરાબર રાજ્ય ન ચલાવી શકે તો એ રાજ્યને પણ ખાલસા કરવું. એવી રીતે અવધનું રાજ્ય, જેના નવાબ હતા વાજીદ અલી શાહ, અંગ્રેજોના મિત્ર હોવા છતાં ગેરવ્યવસ્થાનું બહાનું કાઢી અને બળજબરીપૂર્વક અવધને પણ બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવવામાં આવ્યું. પાંચમું, દેવા પેઠે છીનવી લઈને ખાલસા કરેલ રાજ્ય, એટલે કે કોઈ દેવું લીધું હોય પછી એ દેવું ચૂકતે કરવાનો સમય વીતી ગયો હોય અથવા તો ન કરી શકાણું હોય એવું બહાનું કરીને પણ એ રાજ્યને હડપી લેવામાં આવતું. એવી રીતે વિદર્ભનું રાજ્ય, જે બ્રિટિશ કંપનીનું દેવું ભરવામાં વિલંબ થતાં નિઝામ પાસેથી આ પ્રદેશને પડાવી લઈ બ્રિટિશ સામ્રાજ્ય સાથે જોડી દેવાયું. આમ ગવર્નર જનરલ ડેલહાઉસીએ કુલ 5 પ્રકારે ભારતમાં નાના મોટા વિવિધ રાજ્યોને ખાલસા કર્યા. એટલે કે કોઈ ગેરવ્યવસ્થા હોય કોઈના વહીવટની અંદર, કોઈનો દત્તક પુત્ર હોય, બરાબર છે, પછી કોઈ છે એ પહેલેથી જ એ રાજ્યને આપી ચૂક્યું હોય પરંતુ એનું પેન્શન પ્રાપ્ત કરતું હોય, પછી કોઈ પાસેથી દેવું લીધેલું હોય જે ભરી ન શકે, એનામાં થોડું ઘણું મોડું થાય. આવી બધી કૂટનીતિઓથી અંગ્રેજો છે એ રાજાઓ પાસેથી રાજ્ય પડાવી લેતા અને બ્રિટિશ સામ્રાજ્યની અંદર ભેળવી લીધા, જેના કારણે બ્રિટિશરો દિવસે ને દિવસે વધુ શક્તિશાળી થતા ગયા.
તો હવે આ પાઠ છે એ આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ જે પ્રશ્નો છે બધા, આ 3 પ્રશ્નો છે એને તમારે નોટબુકની અંદર લખવાના રહેશે. એટલે આપણી પાસે 5 સરસ મોટા પ્રશ્ન તૈયાર થઈ જશે, જેની અંદરથી નાના નાના પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે આપણે આપણા ચોથા પાઠ તરફ ગતિ કરશું. તો મને અત્યારે રજા આપો. હવે આપણે પાઠ 4ની અંદર ફરીથી મળીશું. નમસ્તે.